વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુરના ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 એનસીઈઆરટી વિજ્ઞાન પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ આ વિડીયોમાં આપણે આ પ્રકરણની આગળ માહિતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ આ પ્રકરણના આગળના વિડીયોમાં આપણે યૌનારંભમાં થતા ફેરફારો જેવા કે શારીરિક આકારમાં બદલાવ, અવાજમાં બદલાવ, પ્રજનન અંગોનો વિકાસ, ગૌણ જાતીય લક્ષણો, પ્રાજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો વગેરેની આપણે ચર્ચા કરી। હવે આપણે જોઈએ મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ। જ્યારે તરુણોના શુક્રપિંડ અને અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે। જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે। સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરથી થઈ જાય છે તથા સામાન્ય રીતે 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે। યૌનારંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે। અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે। આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થઈ જાય છે, જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે તેવા ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે। જો અંડકોષનું ફલન ન થાય તો તે એવી સ્થિતિમાં અંડકોષ અને ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓની સાથે તૂટવા લાગે છે, જેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ કહેવામાં આવે છે। ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે। પહેલો ઋતુસ્રાવ યૌનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહેવામાં આવે છે। લગભગ 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જાય છે। ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે। શરૂ થવાની ક્રિયાને રજોદર્શન અને પૂરું થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહેવાય છે। પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે। પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી યજો નિવૃત્તિ સુધીની હોય છે। શું તે સાચું છે? ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે। આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું એટલે કે અંડપાદ, ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે। જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે, જેનો તમે અગાઉના પ્રકરણ 9માં અભ્યાસ કર્યો છે। હવે સંતતિના લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે એના વિશે આપણે સમજીએ। મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતા સાંભળ્યા છે કે મારી પિતરાઈ બહેનને બાળક આવવાનું છે। તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે એની ચર્ચા તેઓ કરતા હતા। મને એ જાણવાની ઉત્સુકતા છે કે તેઓ નક્કી કેવી રીતે થાય છે કે ફલિત અંડકોષ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે, છોકરો કે છોકરી। ફલિત અંડકોષ થવા યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંકેત હોય છે। ક્યાં હોય છે? યુગ્મનજમાં। આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા તો રંગસૂત્રમાં હાજર હોય છે। ક્યાં હાજર હોય છે? દોરી જેવી સંરચના એટલે કે રંગસૂત્રમાં હાજર હોય છે। પ્રકરણ 8ને યાદ કરો। જો ભૂલી ગયા હો તો એનો વિડીયો એકવાર તમે જોઈ લેજો। રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે। એકે કોષની અંદર શું આવેલા હોય છે? રંગસૂત્રો આવેલા હોય છે, કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે। બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે। દરેક મનુષ્યનું જે કોષ કેન્દ્ર છે એની અંદર કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 23 જોડ રંગસૂત્ર હોય છે। તેમાંથી 2 રંગસૂત્ર એટલે કે એક જોડ એટલે કેટલા રંગસૂત્ર? 2 રંગસૂત્ર લિંગી રંગસૂત્રો હોય છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર પણ કહેવાય છે। લિંગી રંગસૂત્રોને શું કહેવાય છે? એક્સ અને વાય રંગસૂત્ર કહેવાય છે। સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્રો હોય છે, જ્યારે પુરુષોમાં એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર હોય છે। જનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે। અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે, પરંતુ શુક્રકોષો 2 પ્રકારના હોય, જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર અને બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલા હોય છે। આકૃતિ 10.4 ને જુઓ।
જ્યારે X રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનજમાં 2 X રંગસૂત્ર થાય છે. તેથી તે માદા શિશુમાં વિકાસ પામશે. પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં Y રંગસૂત્ર હોય તો તે યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે. તમે અહીંયા જોઈ શકો છો X અંડકોષમાં છે અને શુક્રકોષ છે X અને Y. તો X અને Y અને X અને X, તો X અને Y રંગસૂત્ર હશે તો યુગ્મનજ નર શિશુમાં વિકાસ પામશે અને યુગ્મનજમાં 2 X રંગસૂત્ર હશે તો માદા શિશુમાં વિકાસ પામશે. તમે જોઈ શકો છો X અને Y તો છોકરો, X અને X તો છોકરી. તમે જાણ્યું કે જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે. એ ધારણા હતી કે બાળકનું લિંગ એના માતા દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ તે સંપૂર્ણ ખોટી છે. આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે. લિંગી રંગસૂત્રો સિવાય અન્ય રંગસૂત્રો વિશે આપણે વાત કરીએ તો 10.3નું પુનઃ અવલોકન કરો. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલ છે. પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો જુદી જુદી ગ્રંથિઓ તમારી ચોપડીમાં આપેલ છે. પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદા અંડપિંડનું સ્થાન, શુક્રપિંડ. મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન આ ચિત્રમાં તમે જોઈ શકો છો કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે. બુજુ અને પેલીને યાદ છે જ્યારે તે તેની માસીને ઘરે ગયા હતા જે ડોક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો હતો. એનું ગળું વધારે પડતું ફૂલેલું હતું. એમની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો. કયા રોગથી પીડાતો હતો? ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. ગોઈટર કઈ ગ્રંથિનો રોગ છે? થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન ઉત્પન્ન કરતી નથી. થાઇરોઇડ ગ્રંથિ શું નથી ઉત્પન્ન કરતી? થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી. તેથી માસીએ એ જણાવ્યું કે તેના માસા મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસથી પીડાય છે. જ્યારે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતો નથી. મધુપ્રમેહ એટલે ડાયાબિટીસથી શા માટે પીડાય છે? એનું સ્વાદુપિંડ શું નથી ઉત્પન્ન કરતું? પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન નામનું અંતઃસ્ત્રાવ જે છે એ ઉત્પન્ન કરતું નથી. બુજુ તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું તો તેમની માસીએ જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન કરે છે. શું કરે છે? રુધિરની અંદર ક્ષારની માત્રાને સંતુલન કરે છે. એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખે છે. શું કરે છે તે? ગુસ્સો આવે, ક્યારેક આપણને ચિંતા થતી હોય, ઉત્તેજના હોય, તો આ બધી જે તણાવની સ્થિતિ છે એને નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ કરે છે. થાઇરોઇડ તેમજ એડ્રિનાલિન ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર પોતાના અંતઃસ્ત્રાવને મુક્ત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ કહેવામાં આવે છે. પિટ્યુટરી ગ્રંથિને બીજું શું કહેવામાં આવે છે? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તરીકે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે. શું અન્ય પ્રાણીઓ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? શું પ્રજનન પ્રક્રિયામાં તેઓનું પણ કાંઈ યોગદાન છે? આપણે વાત કરીએ કીટક અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવના ફાળાની. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી જ ચૂક્યા છો, બરાબર ને? આગળના ધોરણમાં વાત કરી હતી. ઈયળની વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ધોરણ 7માં તમે જોયું હતું
કે રેશમના કીડાના જીવનચક્ર વિશે. તો જો ભૂલી ગયા હો તો તમે એનો વિડીયો ધોરણ 7માં તમે જોઈ શકો છો, તો ધોરણ 7ની ચોપડીમાં તમે આ પાઠ જે છે વાંચી શકો છો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. પ્રકરણ 9માં તમે જોયું, લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? કાયાંતરણ કહેવામાં આવે છે. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? કીટ અંતઃસ્ત્રાવનું નામ છે, એના દ્વારા થાય છે. દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી હોવી આવશ્યક છે. થાઇરોક્સિન ક્યારે ઉત્પન્ન થાય? જો પાણીની અંદર આયોડિનની હાજરી હોય તો. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થઈ શકે નહીં. જે વ્યક્તિના આહારમાં પર્યાપ્ત આયોડિન ન હોય તો શું તે થાઇરોક્સિનની ઉણપથી ગોઈટર થઈ શકે છે? પ્રવૃત્તિ 10.3 કોઈ સામયિક અથવા ડોક્ટર પાસેથી માહિતી એકત્રિત કરો અને આયોડિનયુક્ત મીઠાના મહત્વ પર એક નોંધ તૈયાર કરો. તમે તેની જાણકારી ઇન્ટરનેટ પરથી પણ મેળવી શકો છો. નેટ પરથી સર્ચ કરો અને આ નોંધ તમારે તૈયાર કરવાની છે. 10.9 હવે આપણે સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ તો વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી એ તેનું સ્વાસ્થ્ય કહેવાય છે. શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી અને શું કહેવામાં આવે છે? વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિની ઉંમરના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે શેની જરૂર હોય છે? સંતુલિત આહારની જરૂર હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત શારીરિક કસરત કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ શકે છે. ક્યારે? જ્યારે તમે તરુણાવસ્થામાં હો ત્યારે, શરીર વૃદ્ધિ પામતું હોય ત્યારે. તરુણની પોષણ આવશ્યકતાઓ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે? યાદ કરો, સંતુલિત આહારનો અર્થ એ છે કે ખોરાકમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી એટલે શું છે? સમતોલ આહાર. શું આપણું ભારતીય ભોજન જેમાં રોટલી, દાળ ભાત, શાક બધું હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુ અને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે આયર્ન રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતળા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે તમારું? શું તેમાં આવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? શું તેમાં દૂધ, માંસ, ધાન્ય તેમજ કઠોળ સમાવિષ્ટ છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે? શું તેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે જે રક્ષણાત્મક ખોરાક છે? ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભાગે ખાવો જોઈએ નહીં કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી. પ્રવૃત્તિ 10.4 તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થોના નામ લખો જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. એવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જંક ફૂડને પણ ઓળખો જે ગઈકાલે તમે ખાધા હોય. એક તમારે આજે છે પ્રવૃત્તિ કરી અને તૈયાર કરવાનું છે. પ્રવૃત્તિ 10.5 આકૃતિ 10.6 માંથી પ્રેરણા લઈ ચાર્ટ અથવા તો પોસ્ટર બનાવો. તમારા વર્ગમાં ચોંટાડો. તમે તૈયાર કરીને રાખજો. જ્યારે જો શાળા ખુલશે તો આપણે વર્ગમાં ચોંટાડશું જેનાથી તમે કિશોરોના આહાર પ્રત્યેની આવશ્યકતાને સચેત રહો. જેના માટે તમે તમારી શક્તિનો ઉપયોગ કરી તેને વિજ્ઞાપન રૂપે પણ પ્રદર્શિત કરી શકો છો. આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો માંસ છે, શાકભાજી, ફળો, દૂધ અને ઈંડા,
અનાજ, આ બધા છે ખોરાકના પોષક પદાર્થો જે છે અહીંયા દર્શાવેલા છે. હવે આપણે વાત કરીએ વ્યક્તિગત સ્વચ્છતા વિશે. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન તો કરવું જ જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. શરીરના બધા ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. સેનિટરી નેપકિન અથવા તો સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો જોઈએ. જરૂરિયાત પ્રમાણે દર 4 થી 5 કલાક પછી તેને બદલવા જોઈએ. હવે આપણે વાત કરીએ શારીરિક વ્યાયામ વિશે. ખુલ્લી હવા એટલે કે તાજી હવામાં ફરવું અને રમવું શરીરને ચુસ્ત અને સ્વસ્થ રાખે છે. તેમાં છોકરા અને છોકરીઓએ બહાર ફરવું, વ્યાયામ કરવો અને રમવું જોઈએ. પૌરાણિક માન્યતાઓ. પ્રકરણ 9 તથા પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કરો. એવી ઘણી બધી માન્યતાઓ, અવધારણાઓ પ્રચલિત છે, જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે તમારે તેને છોડવી જોઈએ. ઉદાહરણ તરીકે કિશોરોના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈ અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે. તેમાંથી કેટલીક નીચે આપેલ છે. તમે આના સંબંધિત તર્ક ઉત્પન્ન કરી શકો છો. આ પૌરાણિક અને ખોટી માન્યતાઓ છે જેનો કોઈ આધાર નથી. નંબર 1, ઋતુસ્રાવના સમયે જો છોકરી કોઈ છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય છે. નંબર 2, સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે. નંબર 3, ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ છે. તમને આવા અનેક વાક્યો અને પૌરાણિક તથ્યો જોવા મળશે જેનો કોઈ આધાર નથી, અને એને દૂર કરો અને છોડી દો. પ્રવૃત્તિ 10.6. તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો જે નિયમિત વ્યાયામ એટલે કે કસરત કરે છે. એવા વિદ્યાર્થીઓના પણ આંકડા એકત્રિત કરો જે કસરત કરતા નથી. શું તમને એમની ચુસ્તી અને સ્વાસ્થ્યમાં કોઈ ફરક જોવા મળે છે? નિયમિત કસરતના લાભ પર અનેક અહેવાલ. તમારે એક અહેવાલ તૈયાર કરવાનો છે કે રોજ કસરત કરવાથી શું ફાયદા થાય છે. નશાકારક પદાર્થોને ના કહો. સે નો ટુ ડ્રગ્સ. તરુણાવસ્થા વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિએ એવું કહે કે આ ડ્રગ્સ એટલે કે નશાકારક દવાના સેવનથી સારું લાગશે કે તણાવમુક્ત અનુભવશો તો પણ તે દવા લેવી જોઈએ નહીં. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે જેની ટેવ પડી જાય તો તેનું સેવન એકવાર કરો છો તો તમને સતત લેવાની ઈચ્છા થાય છે, પરંતુ આગળ જતાં તે હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંને બરબાદ કરી દે છે. તમે એઇડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું જ હશે, જે HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા પણ થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત એટલે કે રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા જઈ શકે છે. HIV થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો તરુણાવસ્થા તરફ આ પાઠ પૂરો થાય છે. આ પ્રકારના બધા વિડીયો તમે બરાબર ધ્યાનથી સાંભળજો, સમજજો, અને આ પ્રકારના પ્રશ્નોના જવાબ નીચે PDF માં બતાવેલા છે, એ તમારે પાકી નોટની અંદર લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ગોડ બ્લેસ યુ. ટેક કેર.